વાત એ કરીએ છીએ કે મગફળીની અંદર પહેલો ભાગ એટલે 45 દિવસ સુધી 25 થી લઈને 45 દિવસ સુધીની જે મિત્રોને થઈ છે એને પાક ઉત્પાદન સારું લેવા માટે કઈ પોષણ વ્યવસ્થા એટલે કે હવે કયું ખાતર નાખવું જોઈએ, હવે હું માવજત કરવાથી સારું ઉત્પાદન લઈ શકાય, મગફળીનો વિકાસ વૃદ્ધિ, પીળાશ આવી ગઈ, આ બધું નિયંત્રણમાં કરી અને સારી દિશામાં કઈ રીતના જઈ શકાય એના માટે થઈને આ વિડીયો આખો જોવો જરૂરી છે. મિત્રો, કાપી કાપીને જોવાથી ક્યારેય જ્ઞાન પૂરતું મળતું નથી, એ વાત આપણે મગજની અંદર રાખવા. વધારે માટે ઓછા ખર્ચે શું કરી શકાય ને એની માહિતી મળવાની છે, એટલે મારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર હું આપનું સ્વાગત કરું છું. હું છું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું. આજે ચર્ચા કરવી છે કે હવે મગફળીનો પાક છે એ બધાના ખેતરની અંદર લહેરાઈ રહ્યો છે, તો કોઈને 20 દિવસનો થયો છે, તો કોઈને 50 દિવસનો થયો છે. જેવી જેવી પોતપોતાની સુખ સુવિધાઓ એ મુજબ અત્યારે પાક ઊભા છે. તો આ ઊભા પાકની અંદર વધારે ઉત્પાદન લેવા માટે એટલે પર્યાવરણને પણ નુકસાન કર્યા વગર, જમીનને પણ નુકસાન કર્યા વગર આપણે છોડને એવું કયું પોષણ આપી શકીએ જેથી કરીને છોડ છે પોતપોતાનું ખૂબ સારું પરફોર્મન્સ આપી અને આપણને સારું ઉત્પાદન આપી શકે. 25 મણ થતું હોય તો 27 મણ કેમ થાય એ માટેનો આપણો પ્રયાસ રહેશે. મિત્રો, ખાસ અગત્યની માહિતી આપને આપવાની છે કે આના માટે થઈને તમે મારા સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે અગત્યની વાત એ છે, ખેડૂત મિત્રોના લગાતાર અત્યારે ફોન આવી રહ્યા છે કે અમારે મગફળીની અંદર યુરિયા આપવું કે નહીં. તો મારી એક મારા ખેડૂત મિત્રો, તમામ મિત્રોને ભલામણ હું કરું છું કે મગફળીને યુરિયા ન આપી શકાય. એની પાછળનું કારણ છે કે મગફળીનો છોડ અત્યારે જો આપણો 20 થી 25 દિવસનો થયો છે, તો આ ધારી લો કે આપણી મગફળીનો છોડ છે. આ છોડ સમજીને આપણે અહીંયાનું મૂળ છે, આ મૂળ છે ને એટલું સિંગલ મૂળ છે. અહીંયા પછી હવે એના ઝીણા ઝીણા તંતુ મૂળ ફૂટવાના શરૂ થયા છે. આ તંતુ મૂળ જે ફૂટે છે એની ઉપર મૂળ ગંડિકાઓ છે. આ મૂળ ગંડિકાઓ બનવાની શરૂ થઈ ગઈ છે. મૂળ ગંડિકાની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા આવેલા છે. એટલે મગફળીની અંદર યુરિયા નાખવાની હું ના પાડું છું. યુરિયા જેને પાલાની જરૂરિયાત હોય, ભાઈ પશુપાલન બહુ મોટું હોય, દોડવાની જરૂરિયાત નથી અને માત્ર મારે ખાલી ચારાની જરૂરિયાત છે, તો એ પોતપોતાની રીતે ધારે એટલું યુરિયા નાખે. તમ તારે આપણે કોઈ એને ના પાડતા નથી, પરંતુ જે ખેડૂત મિત્રોને દોડવા અગત્યના છે એ યુરિયા નહીં નાખતા. એટલા માટે કે આમાં મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય. બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરશે, નાઇટ્રોજન છે એને પૂરો પાડી દેશે. વધારે પડતો ખોરાક લેવાથી આપણી છે શરીર છે એ દુબળું પડે છે અથવા તો શરીર બીમાર પડે છે. એમ વધારે પડતો નાઇટ્રોજન આપવાથી છોડ છે એ બીમાર પડે, એટલે આપણે યુરિયા નાખવાનું નથી. બીજો ખેડૂતોનો પ્રશ્ન એવો છે કે હવે ખાતર કયું નાખવું. મિત્રો, ખાતર કયું નાખવું એના કરતાં હવે એનો ઉપયોગ કઈ રીતના આપણે જે પાયાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો, હું તમારો તો પહેલાં સૌનો આભારી છું કે મને ફોન કરતા 90% મિત્રો એવા છે કે એણે એવું કીધું કે સાહેબ અમે તમે કીધું એ પ્રમાણે ખાતરનો ઉપયોગ કર્યો છે. તો હું તમારો ખરેખર આભારી છું કે તમે મારા ઉપરનો જે ભરોસો મૂક્યો છે એ ભરોસો હું તમને પ્રૂવ કરવાની કોશિશ કરીશ કે તમને વધારે પડતો સારો એવો એનો લાભ થાય. તો હવે મારી વાત સાંભળી લો. આપણે ખાતર નાખેલું છે તો હવે એકે ખાતર નાખવાનું નથી. હવે કયા ખાતર નાખવાને એ શોર્ટની અંદર આપણે સમજવાનું છે. તો હવે છે ને મિત્રો, આ સમય ચોમાસાનો છે, ખૂબ ભેજનું પ્રમાણ હોય, આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો છે. ખાલી ખાતરથી કાંઈ નથી થતું. ખાલી ખાતરથી થતું હોત તો આપણી પાસે અત્યારે કંઈ હોત જ નહીં. એ જે અમુક માલદાર પાર્ટીઓ છે એ જ પોતે ખાતર ખરીદી અને પોતપોતાની રીતના કેટલું બધું ઉત્પાદન લઈ લે, પણ બેક્ટેરિયા અગત્યના છે. જમીનમાં બેક્ટેરિયા ન હોય તો જમીન ઉત્પાદન ન આપી શકે. તો બેક્ટેરિયા કયા બેક્ટેરિયા નાખી શકાય? તો રાઇઝોબિયમ, PSBના બેક્ટેરિયા નાખી શકાય અને સલ્ફરના બેક્ટેરિયા નાખી શકાય. આ 3 બેક્ટેરિયા નાખશો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ મળવાનું. કારણ આ બેક્ટેરિયા એટલા માટે નાખવા પડે, આપણે ખેતરની અંદર ખાતર નાખ્યું હતું ને હવે હોઈ ગયું છે. કેવું થઈ ગયું? સુસુપ્ત અવસ્થાની અંદર વહી ગયું. આ ખાતરને ઓગાળવા માટે રાઇઝોબિયમ, PSB અને સલ્ફરના બેક્ટેરિયા અગત્યનું કામ કરશે. એટલે અગત્યનું કામ એટલા માટે કરશે કે આ તમારા ઋણી બની ગયા છે ને હવે એ તમને, અને માણસ સિવાય બધા જ આપણા ઋણી છે એમ સમજી લેજો, એ તમને વધારે ઉત્પાદન આપવાની કોશિશ કરશે. એટલે હવે પછી જે ખેડૂત મિત્રો ખાતર નાખવા ઈચ્છતા હોય તો એણે પહેલાં રાઇઝોબિયમ, PSB અને સલ્ફરના બેક્ટેરિયા નાખી દેવા જોઈએ. હવે સલ્ફરના બેક્ટેરિયા એટલા માટે નાખવાના છે કે સલ્ફરના બેક્ટેરિયા છે ને પોતે સલ્ફર પ્રોડક્શન કરે છે. શું કરે છે? PSB
ફોસ્ફરસને ઓગાળે છે, રાઇઝોબિયમ હવામાંથી લઈને આપે છે, સલ્ફરના બેક્ટેરિયા પોતે પોતાના બોડીની અંદર થાયોબેસિલસ જે બેક્ટેરિયા આવે એ સલ્ફર બનાવે છે. હવે વિચારો, આપણે બહારથી કંઈ પણ વસ્તુ લાવીએ, પાણીની ઉદાહરણ તરીકે લઈએ, પાણીનો એક ટાંકો 1000 લીટર પાણી આપણે બહારથી લાવ્યા તો એક દિવસની અંદર વપરાઈ જવાનું છે. પણ આપણી ઘરે પોતાનો બોર હશે તો 1000 નહીં 5000 લીટર વાપરો, બોર ના નહીં પાડે. એટલે ફેક્ટરી ઘરની હોવી જોઈએ. ફેક્ટરી ઘરની હોય તો સારું ઉત્પાદન લઈ શકાય. એટલે જે ખેડૂત મિત્રોને અત્યારે પીળાશનો મોટો પ્રોબ્લેમ હોય, પાંદડા બાજુમાંથી દાઝી જતા હોય, સલ્ફરની ખામી હોય, તો એને સલ્ફર ગમે એટલું નાખ્યું છે પણ સલ્ફરને ઓગાળનાર બેક્ટેરિયું ત્યાં હાજર નહીં હોય એટલે એ રિઝલ્ટ આપવાનું નથી. કારણ કે રસોડાની અંદર રસોઈઓ જો હાજર ન હોય તો કદાચ ગમે એટલો સોનાનો સામાન લાવીને રાખ્યો હોય પણ રસોઈ બનવાની નથી. એના માટે રસોઈઓ હોવો જરૂરી છે. એટલે સલ્ફરના બેક્ટેરિયા હોવા જરૂરી છે. તો ખાતર નાખતા પહેલાં આ બીજા એક ઓર્ગેનિક ખાતર સારા આવે છે, દાણાદાર ખાતર આવે છે. એ દાણાદાર ખાતર તમારે વીઘે 2 કિલો નાખી દેવાનું છે. સાથે નેચરોય કરીને લિક્વિડ આવે છે, એ લિક્વિડનું આપણે ડ્રેન્સિંગ કરી દેવાનું છે. 500 ml 1 વીઘાની અંદર ડ્રેન્સિંગ કરવાથી ખૂબ સારું રિઝલ્ટ, તેલની ટકાવારી, વજન અને ખાસ કરીને આનો વિકાસ. જેના મૂળિયા મજબૂત હોય એ છોડને ક્યારેય ઉખાડી શકાતો નથી અને એની પાસે ખૂબ સારી તાકાત હોય છે. તો એ તાકાતના લીધે પ્રોડક્શન પણ ખૂબ સારું આપીએ. કે આજે મેં દાણાદાર ખાતરની વાત કરી અને નેચરોયની જે વાત કરું છું, એની પાસે એટલી તાકાત છે કે આપણા છોડના મૂળનો વિકાસ કરી શકશે, તેલની ટકાવારી વધારી શકશે અને વજન પણ વધારી શકશે. અને આપણે કામ વજનનું છે, પાલાનું નથી. વજન જેટલો વધશે એટલો આપણને ફાયદો થશે. એટલા માટે થઈને આપણે દાણાદાર ખાતર અને નેચરોય નાખવાનું નહીં ભૂલતા. બીજું માઇકોરાઇઝા મિત્રો નાખવાનું છે. ઘણા મિત્રોને એવું થાય કે તમે તો આ નકરી નાખવાની જ વાતો કરો, ખર્ચાની ભાઈ રોકાણ વગર ક્યારેય ઉત્પાદન મળતું નથી. મારા તલની અંદર એવા ખેડૂત મિત્રો મને મળેલા છે કે સાહેબ તમે કીધું એમાં મને ફાયદો થયો, અમે ખર્ચો થયો પણ ઉત્પાદન એટલું થયું. મારી પાસે હાલમાં પણ એવા ખેડૂત છે કે જે માઇકોરાઇઝા મને પૂછ્યા વગર નાખી પણ દે છે અને પછી કહે સાહેબ આ તો અમે નાખી દીધું. માઇકોરાઇઝા એવું છે કે એ જેમ પતિ પત્ની એક છોકરી સાથે એક છોકરાના લગ્ન કરાવવામાં આવે અને છોકરી છોકરાના હંમેશા સપોર્ટની અંદર રહેતી હોય, એ જ રીતના માઇકોરાઇઝાના લગ્ન આપણે આ મૂળ સાથે કરાવવાના છે. કારણ કે આ માઇકોરાઇઝા આની સાથે પરિણિત રહેશે, આની સાથે આ મૂળ ઉપર એ પોતાનું જીવન ગુજારે છે. માઇકોરાઇઝા છોડના મૂળ ઉપર પોતાનું જીવન ગુજારતો હોવાથી આજુબાજુમાંથી જ્યાંથી પોષક તત્વોની હાજરી છે એ લાવી અને આપણા છોડને આપશે. એટલે પોષક તત્વો મળી રહે, સાથે સાથે હોર્મોન્સ પણ પેદા કરશે એના બોડીની અંદર. એટલે આપણા છોડનો કુદરતી રીતના વિકાસ ખૂબ સારો થશે. એટલે છોડ નબળો હશે તો ઉત્પાદન ઓછું આવશે, છોડ મજબૂત હશે તો ઉત્પાદન વધારે આવશે. એટલે હવે ખેડૂતનો તમારો પ્રશ્ન છે કે 20થી લઈ અને 35 ને 45 દિવસે કયા ખાતર નાખી શકાય, તો એનું શેડ્યુલ આપણે ખાસ કરીને ભૂલ્યા વગર જોઈ લેવાનું છે. હવે 25 દિવસની તમારી મગફળી થઈ હોય તો તમારે 19-19 જે આપણે અહીંયા લખ્યું છે એ 19-19નો ડોઝ મારી લેવાનો છે. સારી અને સ્ટાન્ડર્ડ કંપનીનું 100 ગ્રામ 19-19નો ઉપયોગ કરવાનો છે. સાથે G4 માઇક્રોમિક્સ ગ્રેડ 4 કરીને આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે 25 દિવસે આ ભૂલાઈ જાય નહીં, એ તમે યાદ રાખજો. જે લોકોને 25 દિવસ ચૂકી ગયા છે એના માટે કોઈ વાંધો નહીં. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. વૃદ્ધિ ઓછી હોય તો 19-19ની સાથે આપણે ઝિબ્રેલિક એસિડ સ્ટાન્ડર્ડ કંપનીના જે આવે છે એનો ઉપયોગ કરી શકાય. વર્ધક સારા આવતા હોય તો એનો પણ વર્ધક વાદળછાયા વાતાવરણની અંદર ઉપયોગ કરવા હિતાવહ નથી. એ મુદ્દાને ધ્યાને રાખજો. જેની મગફળી 35 દિવસની થઈ છે એ મિત્રોએ 25-25નો જે ગ્રેડ આવે છે આ લિક્વિડની અંદર આવે છે 25-25નો ગ્રેડ, આપણે 40 મિલી 25-25 નાખવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે. એટલે એ ભૂલવાનું નથી. એટલે જે ખેડૂત મિત્રો ઘણીવાર ખર્ચો આપણે અંધાધૂંધ કરતા હોય પરંતુ આ બધી ટેકનિકલ મુદ્દાને ભૂલી જતા હોય. 25-25ની અંદર બધા એમિનો એસિડ, વિટામિન્સ અને સાથે સાથે ન્યુટ્રિયન્ટ પણ આવે. એટલે 40 મિલી આપણે 25-25નો ઉપયોગ કરશું તો પણ આપણને રિઝલ્ટ ખૂબ સારું મળવાની શક્યતા છે. એ સાથે જે ખેડૂત મિત્રો અત્યારે 40 દિવસની મગફળી થઈ હોય તો એ 05234 100 ગ્રામ 05234 બરાબર. અત્યારે આને હુયાની દવા કે વધ અટકાવવાની દવા નાખવાની નથી, કારણ કે જે આ બધા બાળકો છે. એટલે જેટલા ફૂલની સંખ્યા વધારવા માટે યાદ રાખજો 05234 ફૂલની સંખ્યા વધારવા માટે. એના માટે ફૂલની સંખ્યા વધારવા માટે
05233નો આપણે ઉપયોગ કરવાનો છે. કેટલું? 100 ગ્રામ 05233 નાખવાનું છે. એની સાથે માઇક્રોમિક્સ ગ્રેડ 4 તો આપણે 25 ગ્રામ નાખી શકીએ. સાથે સાથે જો એ 100 ગ્રામનું પેકેટ આવતું હોય તો 10 ગ્રામનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે ખાસ આ અગત્યનો મુદ્દો છે કે આ ભૂલાઈ ન જાય. 05233ની કોઈ કિંમત નથી. 100-150 રૂપિયા કિંમત હોય તો કદાચ એ કિંમત ન ગણાય, પણ આપણને રિઝલ્ટ સારું મળી શકે. મિત્રો, એ સિવાયની વાત કરીએ તો મેગ્નેશિયમ ખૂબ અગત્યનું છે. જો મેગ્નેશિયમ આપણા છોડને ન મળે તો છોડ છે ઘણીવાર આછા લીલા રહી જતા હોય. તો મેગ્નેશિયમનો હવે સ્ત્રોત મેગ્નેશિયમનું કામ પહેલાં તો હું તમને જણાવી દઉં. આપણા ઘરની અંદર રસોડું છે, એ રસોડાની અંદર બહુ બધી આઈટમ બનવા માટે પડી છે, પણ જો નમક નહીં હોય, નમક ન હોય તો એ રસોડું ગમે એવી સારી સ્ટાન્ડર્ડ રસોઈ બનાવી હોય, દાળ સારી બનાવી હોય, શાક સારું બનાવ્યું હોય, એની અંદર સુગંધ પણ સારી હોય, પણ ટેસ્ટ કરીએ ને ત્યારે મોળું લાગે. એટલે 1 ચમચી નમકની કિંમત હતી. કેટલા? 1 ચમચી નમક ન નાખીએ એટલે દાળ ને શાકની કોઈ વેલ્યુ નથી. કદાચ ગમે એવાના મહેમાન આવ્યા હોય એને બાંધીને બેહાડો તો એ જમવાના નથી, ને જમે તો એ નીસું મોઢું કરીને જમી લેવાના છે. એટલે નમકની ખૂબ અગત્યતા છે. મેગ્નેશિયમ 2% જરૂરિયાત હોય. કેટલી? 2%. છોડને 2%ની જરૂરિયાત છે, પણ આપણે એને આપવું જરૂરી છે, નમક નાખવું જરૂરી છે. તો એ ક્યાંથી મળશે? તો મિત્રો, ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ કરીને જે ખાતર આવે છે, ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ કરીને જે ખાતર આવે છે, એ મગફળીની પીળાશ, પાંદડા દાસતા હોય તો આ બધું દૂર કરવા માટે તો ઉપયોગી છે, પણ એની સાથે સાથે આ 2% આ પણ ઉપયોગી છે. એટલે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટનો પણ ઉપયોગ કરી શકાય. છેલ્લો મુદ્દો જીપ્સમ જે ખેડૂત મિત્રો આને જાણે છે એ તો દરરોજ એનો ઉપયોગ કરે છે, પરંતુ છેલ્લી બેલી જ્યારે આપણે હાંકવાની થાય, છેલ્લી બેલી યાદ રાખજો, છેલ્લી વખત જે 45 દિવસવાળા ભૂલી ન જતા હો, છેલ્લી વખત જ્યારે બેલી હાંકવાની હોય ત્યારે વીઘે 50 કિલો જીપ્સમ 250 રૂપિયાનું થાય. કેટલાનું? 250 રૂપિયાનું 50 કિલો જીપ્સમ વીઘે નાખી દેવાનું છે. એની પાછળનું કારણ છે કે આની અંદર કેલ્શિયમ અને પ્લસ સલ્ફર બે હોય. કેવું હોય? કેલ્શિયમ અને સલ્ફર. સલ્ફર 1 લીટર લેવા જાવ ને એટલે કેટલાનું થાય? તો કે 500 રૂપિયાનું. કેલ્શિયમ 1 કિલો લેવા જાવ ને તો કેટલાનું થાય? તો કે 400 રૂપિયાનું. ભલામણ 50 કિલો 250 રૂપિયામાં કેલ્શિયમ સલ્ફેટ જીપ્સમ મળે. જીપ્સમ નાખવાનું નહીં ભૂલતા. દાણાદાર જીપ્સમ એટલે ઓલું જે હાવ પાવડર ફોર્મમાં આવે ને એ ઢેફા જીપ્સમના નાખવાના નથી. એટલે આ જીપ્સમ પણ ખૂબ અગત્યનું છે. હવે આ બધાની આપણે અહીંથી કોઈ ખર્ચાની એવી ખાસ વાતો નથી કરતા, પરંતુ ઉત્પાદન મેળવવું હોય તો રોકાણ કરવું જરૂરી છે. એટલે આ એટલી વસ્તુ મગફળીને અત્યારે કરવાની જરૂરિયાત છે. આપણે જે વાતો કરી, કેટલા દિવસની કરી? 20થી લઈ અને 45 દિવસ સુધીની મગફળીની વાતો કરી. હવે આપણે વાતો કરશું ને 50થી લઈ અને 90 દિવસ સુધીની મગફળી થાય ને ત્યાં સુધીની વાતો કરવાની છે. એટલા માટે થઈને મેં હુયામાં કઈ દવા નાખવી, હુયા બેહાડવા માટે કઈ દવા છાંટવી, વિકાસ અટકાવવા માટે કઈ દવા છાંટવી, એની વાત કરી નથી. હવે મારા મિત્રો એવા છે, અમુક આમાં ખેડૂત મિત્રો એવા છે કે જે ખાતર નાખતા ભૂલી ગયા, તો એના માટે હવે ખાતર નાખવાનું નથી, બેક્ટેરિયાનો ઉપયોગ કરી લેવાનો છે. મિત્રો, ખાસ અગત્યની વાત એક મને યાદ આવી ગઈ. ઘણા મિત્રો એવું કહે છે કે પોટાશ નાખતા ભૂલી ગયો તો ભાઈ, છેલ્લી વખત બેલી હાંકતો ત્યારે 8 થી 10 કિલો પોટાશ 1 વીઘામાં નાખી દેજે, નહીતર તને ઉત્પાદન પૂરતું નહીં મળે. આ મુદ્દો યાદ રાખજે. પોટાશની ખૂબ અગત્યતા છે. કોકને પૂછી લેજો પોટાશ કેટલું મહત્વનું છે, બરાબર? એટલે આ મુદ્દો ધ્યાને રાખવો જરૂરી છે. હવે ઘણા મિત્રો એવા છે કે મને એવું પૂછે કે હવે અમે 20-20-0-13 અથવા તો 20-20 ખાતર નાખી દઈએ તો? એલા ભાઈ, મેં ખાતરનો પહેલો વિડીયો બનાવ્યો ને ત્યારે એમ કીધું હતું કે આપણી ઘરે મહેમાન આવે ને એના માથા ઉપર થાળી મૂકીને એમ કહીએ કે દાળ ગોતો તો. હવે રસનો વાટકો ભર્યો હોય ને એમાં હાથ નાખે સીધા કે આ દાળ હશે, એમ ન ખબર પડે. માથા ઉપર થાળી મૂકીને ક્યારેય ખવાતું નથી મિત્રો. એટલા માટે થઈને હવે 20-20-0-13 કે 20-20 પોતે કે ડીએપી નાખવાના નથી. હવે બેક્ટેરિયા, માઇકોરાઇઝા 19-19, 25-25, 052-34 આ બધાનો આપણે ઉપયોગ કરવાનો છે. આ ખાતરોનો ઉપયોગ કરીને ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકાશે. એટલે મારા ઘણા એવા ખેડૂત મિત્રો છે, મને તલની અંદર એવા મળ્યા હતા કે અમને ખૂબ સારું સાહેબ રિઝલ્ટ મળ્યું, અને તમે આવું ને આવું કામ કરતા રહ્યો એટલે અમને ફાયદો થાય. મારે તમારી પાસેથી કાંઈ જોતું નથી, તમને ફાયદો થાય એ મારો મહત્વનો, અને મને અંદરથી એમ થાય છે કે મારા ખેડૂત મિત્રોને ફાયદો થાય એટલે મને ખૂબ ખુશી થશે. તમારો ફાયદો થાય તો મને રિવ્યૂ 100% જણાવજો. આપણો કોઈ એવો પ્રયત્ન નથી કે જેનાથી ખેડૂતને નિષ્ફળતા મળતી હોય. એટલે 25થી લઈને 45 દિવસ સુધીની મગફળીની અંદર ફરીથી કહું છું, યુરિયા નાખવાનું નથી,
19-25-25-052-34 ગ્રેડ 4 સોઇલજી નેસરોય વગેરે વગેરે ખાતરો નાખી અને તમે છે એ રિઝલ્ટ મેળવી શકશો. આપણે તો વજન ઉતરવો જોઈએ, વજન ને તેલની ટકાવારી, આ આપણા માટે અગત્યનું છે. પણ યાદ રાખજો, ઘણાના ફોન એવા આવે કે અમે દવા આવડી આ છાંટી દઈએ તો. હવે દવા ભાઈ, દવા અગત્યની નથી, કારણ કે ખોરાકથી જીવન ચાલે. પોષણ વ્યવસ્થા ઉપર ધ્યાન આપવાનું છે, દવા ઉપર ધ્યાન નથી આપવાનું. દવા પીધે ક્યારે જીવન નથી ચાલતું, બાટલો ચડાવે ક્યારે હું 1 કિલોમીટર નથી દોડવાનું. પરંતુ મને જો 2 રોટલા ખવડાવવામાં આવે તો હું 4 કિલોમીટર પણ ચાલી શકું કે દોડી શકું. એટલે ખોરાક મહત્વનો છે, દવા નહીં. આ મુદ્દાને ધ્યાને રાખીને આપણે ખેતી કરવાની છે. માત્ર દવાથી ક્યારેય રિઝલ્ટ નહીં મળે ને નહીં મળે. ખર્ચો કરવાથી, ગાંડો અને ઊંધો ખર્ચો કરવાથી પણ ક્યારેય રિઝલ્ટ નહીં મળે. આની હું તમને લેખિતમાં, તમે કહો તો લેખિતમાં એટલું કહીને વિરમું છું. હવે પછી આપણે મગફળીની અંદર 50 દિવસથી લઈ અને 90 દિવસના સમયગાળા વચ્ચે હુયાની દવા, હુયા બેસાડવા માટે શું કરવું જોઈએ અને સારું એવું ઉત્પાદન મળી રહે, દાણો ખાલી ન રહે, ડોડવો ભરાયેલો રહે, એના માટે થઈને વિડીયો બનાવવાના છે. એટલે ત્યાં સુધી અમારી ચેનલ ઉપર બન્યા રહેજો. ન ખ્યાલ પડતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને છે તમને વધારાની માહિતી મળતી રહેશે. આ બધી માહિતીનો વધારાનો સ્ત્રોત તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા નંબર ઉપરથી મળી જશે. અસ્તુ, આભાર, જય હિન્દ. અસ્તુ, આભાર. તમામ મિત્રોનો તમે છેલ્લે સુધી જોવો છો એટલે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. શેર કરવાનું, લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ભારત માતા કી જય.